જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલના વરદ હસ્તે ફરતું પશુ દવાખાનાની વધુ 2 મોબાઈલ વાનનું લોકાર્પણ કરાયું। સુઈ ગામ અને વાવ તાલુકામાં મોબાઈલ વેટરનિટી યુનિટની સેવા શરૂ કરાઈ। અબોલ પશુઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે। અબોલ પશુઓ માટે આશીર્વાદરૂપ બની રહેલ ફરતું પશુ દવાખાનાની સુવિધાને વધુ વિસ્તૃત બનાવવાના ભાગરૂપે કલેક્ટર વરુણકુમાર બરનવાલ દ્વારા વધુ 2 મોબાઈલ વેટરનિટી યુનિટને લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું। આ સાથે આ સેવા જિલ્લાના 210 ગામોથી વધીને 231 ગામો સુધી પહોંચતી થશે। રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા 10 ગામ દીઠ ફરતા પશુ દવાખાના મૂકવામાં આવ્યા છે, જેથી તાત્કાલિક અબોલ પશુઓની સારવાર થઈ શકે છે। બનાસકાંઠા જિલ્લામાં ફરતું પશુ દવાખાનું અબોલ પશુઓ માટે સંજીવની સમાન પુરવાર થઈ રહ્યું છે। કલેક્ટર વરુણકુમાર બરનવાલ અને જિલ્લા વિકાસ અધિકારી MJ દવેની પ્રેરક ઉપસ્થિતિમાં 2 મોબાઈલ પશુ વાહનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું। આજથી સુઈ ગામ અને વાવ તાલુકામાં સેવા શરૂ કરવામાં આવી છે, જેનો તાલુકાના 10 ગામોને લાભ મળશે। જિલ્લામાં 10 ગામ દીઠ ફરતું દવાખાનાની સેવા 22 જૂન 2022થી કાર્યરત છે, જેના થકી અસંખ્ય અબોલ પશુઓને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવી પીડા દર્દમાંથી મુક્તિ આપવાની સાથે નવજીવન આપવામાં આવ્યું છે। જિલ્લામાં ફરતું પશુ દવાખાનું સેવા કાર્યરત થવાથી અત્યાર સુધીમાં 25,540 ઇમરજન્સી કોલ દ્વારા 26,061 પશુઓને તાત્કાલિક સારવાર અને શેડ્યુલ વિઝિટમાં 3,02,840 પશુઓને સારવાર આપવામાં આવે છે। જિલ્લામાં 19 MVD, 2 MVU અને 1 કરુણા એમ્બ્યુલન્સ મળી કુલ 22 ફરતું પશુ દવાખાનાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે, જેનાથી જિલ્લાના 231 ગામોને આ સેવાનો લાભ મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં આજે 2 નવા મોબાઈલ પશુ દવાખાનાઓનું શરૂઆત કરવામાં આવી છે। જિલ્લામાં અત્યાર સુધી 19 પશુ દવાખાના 210 ગામોમાં સેવા આપી રહ્યા હતા। આજે એક સુઈગામ તાલુકામાં અને એક વાવ તાલુકામાં 2 વાહન નવા શરૂ કરીએ છીએ, જેથી આ સંખ્યા જે છે 231 ગામોમાં થઈ જશે। એની અંદર એક વેટરનરી ઓફિસર અને એક ડ્રાઈવર છે, જે લોકો 1960 ઉપર કોઈનું કોલ આવે 1962 ઉપર ત્યારે ગામમાં જઈ જે રીતે 108ની સેવા છે એ જ પ્રકારે ગામની અંદર પશુ સેવા આપવાની કામગીરી કરશે। ઠીક છે, ચાલો।